ગુણપતિ ગુણ આગે રહો તો કર જોડે દાસ સદાય સદા સર્વદા તો વિખંડ નો આવે પાંસ. આજે વસંત પંચમી નિમિત્તે રમાબેન કોરાટ પૂર્ણતિથિ, તેના મમ્મી ધીરુભાઈ ઘણા બધા કાર્યોમાં આગળ છે. ધીરુભાઈને ઓળખવા એટલે બહુ અઘરી વાત છે, કારણ કે એનું લેવલ હોય ને, લેવલ હોય તો જ લેવલ લગન પહોંચી શકી. હમણાં ધીરુભાઈને અમે વાત કરતા હતા કે ભાઈ અત્યારે સમય એટલો બધો ખરાબ આવી ગયો, સમય એટલો બધો ઝડપથી સ્પીડથી હાલે છે, કોઈની વાત સાંભળતું નથી, કોઈનું માનતા નથી. આવો સમય આવી ગયો છે. ધીરુભાઈ હમણાં એક એવી વાત કરતા હતા કે એક સમય એવો આવે છે 2025 થી 2045 સુધીનો કે એ સમયની માલિકોરા તમારું શરીર હાચવવું ને, સ્વાર્થી હાચવવું ને, એ બહુ અઘરું છે મિત્રો. સ્વાર્થીની માલિકોરા ધ્યાન દેવું ને, એ બહુ અઘરું છે. એટલા બધા અત્યારે આ ખાણીપીણી એટલી બધી વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે, પીઝા થી માંડીને આ બધી વસ્તુઓ એટલી બધી આવી ગઈ છે. બહારનું સેવન તમારે કરવાનું નથી ક્યારે પણ, ઘરનું જ ખાવાનું. ઘર એ જ મોટું છે. અને માની વાત કરીને, માથી મોટું કોઈ નહીં, પછી જળધર હોય કે જગદીશ, પછી અહીં હવ નમાવે શીશ માં ચરણે, માં ભગવતીના શરણોમાં હવ નમાવે શીશ. મોઢે બોલું માં તા તો મને હાચે નાનપણ સાંભળે, પછી વટકની મજા મને કડવી લાગે કાગડા, જોન જળાફા ખાય તારે ખોળેથી અળગા કીડા, ખોડો ખુંદવા કરને પાછો બાળક કાગડા, જા લગ્ન મરીને માં તેથી પરમેશ્વર પશુ થયો જાય જસોદા તો કાન કહેવાનો કાગડા, માઈ માં બીજા વગડાના વા એ માં ભાનમાં માત તુજને રૈસા મેં વિચારી બાપનું નામ લીધું, ધર્મથી પક્ષપાતી બની શરણ જણની તણું જેક લીધું, તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, પ્રથમ સત્કારીના દૂધ પાયા, તો ખોડલે ખેલિયા બાળને માં તરસોડમાં જોગમાયા. અરે માર આશ્રમથી હતી અમતણી જીભ પર તેથી જણન પદ ઉપર જણકાર થાતા, સચડ અચડ નવ મુક્ત બનતા, તાલવે સંગમાં ગીત ગાતા, નર નરા ભીસ જગદીશ રીજા હતા, અમતણા ઝરણા સુકાણા, તો ખોડલે ખેલિયા બાળને માં તરસોડમાં જોગમાયા. એ માં ભગવતી જેવું જેનું સાનિધ્ય હતું, જેને આજે પૂર્ણતિથિ રમાબેન કોરાટ અને એમના દીકરા નયનભાઈનું પણ મોટું એવું યોગદાન છે આ સંસ્થાની માલિકોરા. ધીરુભાઈ હમણાં એ જ વાત કરતા હતા કે બેટો બાપ તણો જો તને ચીલે ચાલે નહીં તો કામ જનની કામ જણો વાત કરતા હું વેરડા. જો બાપના શબ્દથી એક જો કામ થઈ જતું હોય, બાપના ઈશારાથી કામ થઈ જતું હોય. નયનભાઈએ ધીરુભાઈનું ક્યારે પણ ઊંચું માથું નથી કર્યું. ધીરુભાઈ એવું વાત કરતા હતા કે ભાઈ આવો દીકરો મને ના, આવો દીકરો કે જગતમાં હોય નહીં, મારે અડધા વેણે મારું કામ થાય, મને મજા ના હોય, તકલીફ હોય તો અડધી રાતે મારી પાસે આવે, મારી સેવા કરે છે. કારણ કે એને ખબર છે કે એક દીકરાના રૂપમાં તો ઠીક છે, પણ એક રમાબેન કોરાટે બહુ સેવા કરી ધીરુભાઈની. પણ સંજોગો વસાત માનવ કરે હું કરું ને કરતો બીજો કોઈ, આઈદર અદુસરે મારો હરી કરે છે હોય. ભગવાને જે કરવું હતું એ કરી લીધું, પણ આજની દીકરીઓ પણ એટલું બધું પપ્પાનું ધ્યાન રાખે છે કે કોઈની સીમા જ નહીં. અડધી વાતે ગમે ત્યારે પપ્પા તમને શું છે, પપ્પા તમને શું તકલીફ છે, આવી વાત ધીરુભાઈ મને કરતા હોય. મેં સાંભળેલી વાત છે મિત્રો. આ સમાજ છે ને 4 પ્રકારમાં વેચાઈ ગયેલ પડ્યો છે. કેટલા પ્રકારમાં? 4 પ્રકારમાં. પહેલો પ્રકાર એ કે જેને આપણે વ્યવહારિક કહી, જેને આપણે સજ્જન કહી, કે ભાઈ ધીરુભાઈ આગળ વ્યવહાર કર્યો હોય કે 5, 10, 25 લાખ રૂપિયા આપ્યા હોય કે લીધા હોય તો એ સજ્જન માણસ. અડધી રાતે તમે બાયણું ખખડાવો ને, ખ્યાલ પડે ને, દરવાજો ખખડાવો એટલે અડધી રાતે તમને હોકારો દે અને તમારો વ્યવહાર પૂરો કરે, જેને આપણે સજ્જન કહી કે સારા માણસ છે ફલાણા ભાઈ. માણસ નંબર 2 જેને આપણે અવ્યવહારિક કહી કે ફલાણા ભાઈને 10,000 રૂપિયા આપી દીધા તો રામનું નામ લઈ લ્યો, હવે કોઈને પાછા આપતા નથી. ને માણસ નંબર 3 મિત્રો, આ સમાજને કંઈ આપતાય નથી, સમાજમાંથી જેને કંઈ લેતા નથી, જેને આપણે ભાગલ કહી, જેને આપણે ગાંડા કહી. માણસ નંબર 4 જો મિત્રો આ ધરતી પર કદાચ ન હોત ને તો હું તમે કદાચ અહીં ના હોત. જેને સંતનું બિરુદ મળ્યું છે, ધીરુભાઈ જેવા જેને સેવા કરી છે, આવા માણસો કદાચ ધીરુભાઈ જેવા જો આ જગતમાં હોત નહીં ને તો કેટલાય માણસો રખડતા હોત. હજારો માણસોને જેને સેવા આપી છે, જેના નીચે કલેક્ટર થી માંડી અને આઈપીએસ થી માંડી અને આઈએસ માંડી અને ઘણા બધા નોકરિયાત ધીરુભાઈ નીચે મેં આવું સાંભળ્યું છે કે બની ગયા છે. ઘણા પોલીસ બની ગયા છે. એના વિદ્યાર્થીઓ આજે એને યાદ કરે છે. ક્યારે યાદ કરે કે હળવાણી હાજી હોય ને એ દુકાનમાં ડૂકે નહીં, પણ જેના પેટાર પાપી હોય એની ભેખ ન દુજો પુત્રાજી. માણસ સાચા હોય ને એ ગમે ત્યારે અમર થઈ જાય. દાખલા તરીકે 10-20 વર્ષ પછી ધીરુભાઈ નહીં હોય ને આ ધરતી ઉપર, 20 વર્ષ પછી કે 25 વર્ષ પછી, ત્યારે એની કીર્તિ બોલતી હશે કે ભાઈ આ સંસ્થા કેની, તો કે ધીરુભાઈની. આ માનવ મંદિર કેનું, તો ધીરુભાઈનું. ગુજરાતની માલિકોરા ક્યારે પણ જે આ આશ્રમ નહોતા, આવા જે પાગલના ગાંડાના આશ્રમ નહોતા, જે એ આશ્રમ
પહેલી વખત 2002 માં જેને વિચાર આવ્યો અને 2003 માં એની શરૂઆત ધીરુભાઈએ કરી હતી. અને મિત્રો, ધીરુભાઈને ઓળખવા એટલે બહુ અઘરી વસ્તુ છે. ધીરુભાઈ બધાય એને વાત નથી કરી શકતા, બધા યારે બેસી નથી શકતા. એની પાસે કંઈક અનોખું છે, કંઈક ખૂબી છે, ઘણી બધી ખૂબી. માણસના જીવનમાં બે વસ્તુ બહુ હોય છે, એક ખૂબી અને ખામી, બે વસ્તુ હોય. કોઈ પણ માણસ હોય, ચાહે મોટો માણસ હોય કે નાનો માણસ હોય, ખૂબી અને ખામી બે વસ્તુ હોય છે. જ્યારે કૃષ્ણ ભગવાન આ ધરતી પર જીવતા હતા ને, ત્યારે એને શું કહેતા હતા બધાય? શું કહેતા હતા? એને ગોવાળીઓ કહેતા હતા. શું કહેતા હતા? કે આ તો માલધારી છે ભાઈ, આ તો ગાયો ચારે છે. એને કોઈ ભગવાન માનતા નહોતા, કોઈ ભગવાન નહોતા માનતા. આ ધરતી ઉપર આ ધરતી ઉપર અહીંયા ભોગવા વિના કોઈ ભોગ નથી ધરતું. અહીંયા કંઈક ભજવવું જ પડે. તમારે જો ભજવા હોય ને તો ભોગ ધરે છે. અને આ સમાજ, આ દુનિયા એટલી બધું સ્વાર્થી છે કે મિત્રો, ક્યારે માને, ક્યારે માણસને માને? એ વયા ગયા પછી માને એમ કે આ તો ભગવાન હતો. અરે આ સમાજ, આ દુનિયા, આપણો ધર્મ છે ને બે જગ્યાએ કાચો પડ્યો છે. ક્યાં કાચો પડ્યો છે? જે જીવે છે ને એને કોઈ માનતું નથી, પથ્થરને માને છે. વિચાર કરો, પથ્થરને માને છે ને, મંદિરોમાં ભગવાન છે એને માને છે, માણસ હયાત છે એને કોઈ માનતું નથી. આ સમાજ એને નથી માનતો, માને છે. જ્યારે વયા જાય ને પછી માને કે ભાઈ ઓહો, આ તો ભગવાન જેવો માણસ હતો. એટલે મિત્રો, અત્યારે ભગવાન જેવો માણસ આપણા સામે, નજર સામે બેઠા છે. ધીરુભાઈ કોરાટ, એની શું નથી કર્યું, એના પાસેથી ઘણું જાણવાનું છે. અને જાણવા માટે તમારે ભોગ દેવો પડે. પરબારુનિયાથી મળે એમ નથી. હા, સીધી પટ્ટી અહીંયા કઈ મળશે નહીં. એના માટે તમારે એના લેવલ ઉપર જવું પડે, એના જેવું બનવું પડે છે. કારણ કે એને ઓળખવા બહુ અઘરા છે. અને એના માટે જો નયનભાઈ માટે જોઈને ધીરુભાઈએ શું નથી કર્યું એમ, બરોબર છે. ઘણા બધા વાલીઓ, ઘણા બધા વિદ્યાર્થીના વાલીઓ લોભ કરતા હોય, એમ કહેતા હોય, ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે મારા પપ્પા છે ને બહુ લોભ કરે છે. પણ મિત્રો, એ લોભ કેના માટે કરે? તમારા માટે કરે છે. કારણ કે તમારા ખર્ચા, તમારી જે સ્કૂલની ફી છે એ ભરવા માટે એ લોભ કરે છે. એ પોતે ગમે એવું જીવન જીવતા હોય. એટલે મારે બે લખેલી વસ્તુ છે. નયનભાઈ, એક વસ્તુ મેં લખી છે તમારા માટે. પપ્પાએ શું કર્યું છે? ભલે કઠણ હોય, શ્રીફળ જેવા ભલે કઠણ હોય, બહારથી બહુ કઠણ હોય છે, અંદરથી બહુ નરમ હોય છે. જેના દિલમાં હંમેશના માટે એક સંતાપ હોય છે, કારણ કે એક બાપ હોય છે. દુઃખોને પોતાના હૈયામાં રાખી સુખોને હિંડોળા દેનારો આધાર છે, કારણ કે એ એક બાપ છે. દુનિયા જ્યારે થાકે, દુનિયા જ્યારે હારે, મૂંઝાયેલા ચહેરાને બદલે હજારો દુઃખને સહન કરી અને તમારી સામે આવે ને, એ એક બાપ હોય છે. મિત્રો, દુઃખ ન લગાડતા મારે એ વાત કરવી છે, દુઃખ ન લગાડતા મારે એ વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો, કે માં કરતા પણ એક મુઠ્ઠી ઉતેરું પાત્ર હોય ને તો એ બાપ હોય છે. માં કરતાય પણ એક મુઠ્ઠી ઉતેરું પાત્ર હોય ને તો એ બાપ હોય છે. માં છે ને તમને કઈડે બેહાડીને કહે કે બેટા, મેં નથી જોયું, બેટા હાલ મેં જો જોયું ને એ દુનિયા હું તને બતાવું. ત્યારે બાપ શું કરે ખબર? એ ખંભા ઉપર બેહાડે, અહીંયા બેહાડે અને એ કહે દીકરા કે મેં જે દુનિયા નથી જોઈ ને, હાલ હું તને દુનિયા બતાવું, કારણ કે હું તારો બાપ છું. સંસાર જ્યારે આ દુનિયામાં સંતાનોને જ્યારે જાકારો આપે છે, સંતાનોને દુનિયા જ્યારે જાકારો આપે છે, છત્રી રૂપી, છાયા રૂપી, એ બાપ કહે ને કે મારા બેટા તું હું બેઠો છો ને, હું છું ને, મારી પાસે આવી જા. એ બાપ હોય છે. એવો અડીખમ બાપ જો અહીં બેઠો હોય, અને નયનભાઈ માટે તો ઉત્તમ કહેવાય. એમ એના માટે એવું કહેવાય કે આવા જગતની માલિકો આવા બાપ ક્યાં મળે ભાઈ? આ ભગવાનના સ્વરૂપમાં છે, ભગવાનના સ્વરૂપમાં છે. મિત્રો, આ દુનિયા સ્વાર્થી બહુ છે. મતલબની મનવાર જગત ચુમાર જમાડે, વંદ મતલબની રાખ કોઈ પીરસે નહીં રાખી. અહીં તો માયાવાળાને રૂડું મનાવે જગત વ્યવહાર જોઈ. તમારી પાસે કંઈક સત્તા હોય, સંપત્તિ હોય, કલા હોય, આવડત હોય તો તમને કોઈક માને, નકર તમને કોઈ બોલાવે નહીં. એક ખેડૂને ત્યાં એક મંત્રી હોય, મંત્રીનું બહુ માન હોય ગામડામાં. વિદ્યાર્થી મિત્રો ખબર પડે ને મંત્રી શું કહેવાય? ખબર છે ને કેને કહેવાય મંત્રી? આપણે ગામડામાં જે આવતા હોય મંત્રી હોય, આપણી સેવા કરતા હોય, જમીનોના કામ હોય, બીજા હોય. એ ખેડૂને ઓરાનો ટાઈમ હતો ત્યારે એ વાડીએ લઈ ગયા અને ખોલીને ઓરા ખવડાવતા હતા મંત્રીને. આમ એને હાથ ના ભરે ને એટલે ઓરા, એટલે મગફળીના ઓરા હોય ને જે આપણા, એ ખોલીને ખવડાવતા હતા. એમાં ક્યાંથી એક પટાવારો આવ્યો અને પટાવારો કંઈક સબરખી લઈને આવ્યો અને આ મંત્રી સાહેબે આમ વાંચીને પાછી ખીચા માલ લીધી. એટલે ઓલો જે ખેડૂત નીચે ખાટલાની નીચે બેઠો હતો અને મંત્રી ખાટલા ઉપર બેઠો હતો. એટલે પૂછ્યું ખેડૂત કે ભાઈ શું હતું આ? કે કાંઈ નહીં, આ તો મારી બદલીનો ઓર્ડર છે. મંત્રી કહે તો ઓલા ફોલેલા ઓરા હતા ને ખેડૂત બધા ખાવા માંડ્યા. કે હવે કાંઈ, કે હવે તારું શું કામ છે? કે આ સમાજ મતલબ છે, મતલબી છે. જ્યાં લગન જરૂર હોય ને ત્યાં લગન જ બોલાવે, બાકી ત્યાં લગન કોઈ બોલાવતો નથી. મિત્રો, આ દેશની માલિકો ઘણા બધા ક્રાંતિકારીઓ થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, ઘણું બધું થઈ ગયું છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હું એક નાનકડી એવી સ્ટીપ આપું છું. તમારે જો આગળ વધવું હોય ને તો શિક્ષકો કાકે હોશિયાર છે. અત્યારે તમે CBSE માં અભ્યાસ કરો. કેમાં અભ્યાસ કરો?
અને હું એટલો બધો ભણેલો નથી એટલે બહુ હું માર્ગદર્શન નહીં આપી શકું, કારણ કે શિક્ષકો તમને ઘણું બધું આપે છે. પણ એક નાનકડી એવી ટિપ્સ આપું છું, નાનકડી એવી ભણવા માટે, અભ્યાસ માટે તમારે શું કરવાનું ખબર છે? જે છોકરો હોશિયાર હોય એને જો આગળ આવવું હોય, આગળ આવવા માટે મહેનત કરવી હોય, એને આગળ આવવું હોય, હજી આગળ આવવું હોય, હજી વધારે આગળ આવવું હોય, વધારે માર્ક લેવા હોય, વધારે રિઝલ્ટ લેવું હોય, તો એક વસ્તુનું કામ કરવાનું. બે વિદ્યાર્થી મિત્રો હતા, બે મોટા હતા, દાખલા તરીકે કોલેજમાં કામ કરતા હતા, કોલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે એ ટ્રેનિંગમાં જાય છે. કેમાં જાય? ટ્રેનિંગમાં જાય છે. એક વેટ વજન ઉપાડવાની જે ટ્રેનિંગ હતી એ ટ્રેનિંગમાં જાય છે. એ ટ્રેનિંગની માલિકોને એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને એવું કીધું કે ભાઈ હું જો વજન ઉપાડું ને તો તારે વજન હાથમાંથી લઈ ન લેવાનો એમ, કારણ કે આ વજન બહુ વધારે છે. વજન દાખલા તરીકે 30 કિલો છે, 35 કિલો વજન છે, આ ઉપડશે નહીં મારાથી, પણ છતાંય હું કોશિશ કરું, કારણ કે મારે વેટ જે વજન છે, વજનની સ્પર્ધા છે, એમાં મારે પહેલો નંબર લેવો. શું લેવું છે? પહેલો નંબર લેવો છે. તો એ ક્યાં ઉપડવાનો નથી મારાથી, પણ છતાંય હું મહેનત કરું છું. એટલે એક વિદ્યાર્થી મહેનત કરે છે, મહેનત કરે એટલે લાલ ચમ જેવો થઈ જાય છે, આંખું ડોરા બાઈને નીકળી જાય. ઓલો વિદ્યાર્થી કે ભાઈ લાવ હું લઈ લઉં, તારે આ તૂટી જાય, તારા હાથ પગમાં લાગી જાય. ઓલો કે ના તું અટતો નહીં ભાઈ, મને લેવા દેજે. મિત્રો, આપણા અંદર એક એવી શક્તિ ભગવાને નાખી છે, આપણા અંદર એક ઓરા એવા નાખ્યા છે કે આપણે જ્યારે થાકી ગયા હોય ને, જ્યારે થાક્યા હોય ને, પછી એક તત્વ કામ કરે, એ આપણા શરીરમાં હોય છે, પણ આપણે એનો ઉપયોગ કરવો પડે. શું કરવું પડે? ઉપયોગ કરવો પડે. મોટરસાયકલ આપણે હાંકતા હોય, બાઇક હાંકતા હોય જ્યારે, ત્યારે પેટ્રોલ થઈ ગયા એટલે આપણે શું કરી રિઝર્વમાં નાખી. શું નાખી? રિઝર્વમાં નાખીને ઊંચો કાક કરી દે એટલે રિઝર્વમાં પછી પેટ્રોલ થઈ ગયા પછી કેટલા 10 15 20 કિલોમીટર હાલે કે નહીં ગાડી? હાલે ને. પછી એમ આપણી અંદર આપણી જે તેવડ તાકાત પૂરી થઈ ગઈ. આપણે દાખલા તરીકે સાહેબે લેસન આપ્યું હોય, શિક્ષકોએ આપ્યું હોય, અને આપણી તેવડ પૂરી થઈ જાય, એમ થાય કે હવે થાકી ગયા, આપણે કંઈ કરવું જ નથી, પછી એક શક્તિનો ઉપયોગ આપણે કરવાનો. એ રિઝર્વ શક્તિ હોય. શું હોય? એ રિઝર્વ શક્તિ હોય. એ રિઝર્વ શક્તિનો ઉપયોગ કરવાનો. ત્યારે આ વિદ્યાર્થીએ એ રિઝર્વ શક્તિનો ઉપયોગ કર્યો અને એ વેટ જે હતો, વજન હતો, એ વજન ઉપાડી અને પહેલા નંબર ઉપર આવ્યો. ત્યારે બીજા વિદ્યાર્થીઓ કહે છે કે ભાઈ ત્યાં કેવી રીતે કર્યું? કે મારામાં એક શક્તિ હોય છે, એ શક્તિ બધાયમાં હોય, મારામાં એકમાં નથી. થાકી ગયા પછી તમારે કંઈક કરવાનું હોય ને તો તમને સફળતા મળે. ચાહે શિક્ષકો હોય, વિદ્યાર્થી હોય કે કોઈ પણ હોય, તમને જે પાઠ આપ્યા હોય, જે લેસન આપ્યું હોય, તમે પૂરું કર્યું હોય, પૂરું કર્યા પછી હજી તમે મહેનત કરો ને, અને એમ થાય કે હજી મને થાક નથી લાગતો, હજી ભલે થાક લાગે પણ હજી મારે કરવું છે, તો તમારો પહેલો નંબર આવે કે ના આવે? તમે તમારો ટાઈમ છે એ ટાઈમનો ઉપયોગ કરો, અને એ ટાઈમના ઉપયોગમાં વધારે મહેનત કરો ને ત્યારે રિઝર્વ શક્તિનો ઉપયોગ થાય છે. અને રિઝર્વ શક્તિ જ્યારે બહાર આવે ને ત્યારે તમે ટોચ ઉપર જાઓ. ક્યાં જાઓ? ટોચ ઉપર જાઓ છો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ સમાજ, આ દુનિયામાં અત્યારે ને મોબાઈલનો બહુ ઉપયોગ થઈ ગયો. મોબાઈલનો થઈ ગયો કે નથી થઈ ગયો? વધારે થઈ ગયો ને. ઊંચી આંગળી કરો, કેટલા મોબાઈલ વાપરે છે આમાં? ઊંચી આંગળી કરો, કેટલા મોબાઈલ વાપરે? વાહ વાહ, બહુ સારું. બહુ ઓછા છે. વાંધો નથી, આમાં હાલી જાય ગાડું આપણું. બરોબર, ઓછા છે. હવે મિત્રો, તમે અડધી કલાક કે કલાક જો મોબાઈલનો ઉપયોગ કરતા હો ને, એને બદલે તમારે શું કરવાનું? બંધ કરી દેવાનો. કાં એવો